બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અડેરણ તરસંગ ગામે વર્ષોથી ચાલી રહેલા રસ્તા વિવાદનો હવે સુખદ અંત આવ્યો છે। તાલુકા વિકાસ અધિકારી, સરપંચ, પોલીસની વિશેષ ઉપસ્થિતિમાં આ રસ્તાનો કાયમી નિકાલ કરવામાં આવ્યો હતો। અંદરોઅંદરના વિવાદના કારણે છેલ્લા લાંબા સમયથી અટવાયેલા આ માર્ગ પરથી તમામ ગેરકાયદે દબાણો સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા હતા। દબાણો હટાવ્યા બાદ આ મુખ્ય માર્ગને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। રસ્તો શરૂ થતા ગામ લોકોમાં રાહત જોવા મળી રહી છે। સામાન્ય અવરજવર ફરીથી શરૂ થઈ ગઈ છે। અડેરણ તરસંગ મુકામે ખેડૂતોશ્રીઓનો અને ગામ લોકોનો પ્રશ્ન હતો છેલ્લા 2-3 માસથી, પરંતુ અંદરોઅંદરના ઘર્ષણના લીધે આજુબાજુના લોકોએ વાડ કરી દીધી અંદર, જેના લીધે આજ રોજ તાલુકા પંચાયતની ટીમ અને પોલીસ તંત્ર સંગાથે લઈ અને સ્થળ ઉપર નિકાલ કરી અને એનું સુખદ નિરાકરણ લાવેલ છે। આગળ ન્યૂઝ આપી હતું એ તદ્દન ખોટો હતો બધો, અને ટીડીઓ સાહેબે જોણ્યું અને આવીને જોણ્યું કે અહીં જે કઈ જગ્યાએ હટાવવા લાયક હતું તે સાહેબે આજે આવીને હટાવી દીધું છે। અને એ સાહેબશ્રીને જોયું કે જે લાલાજીને વાડ્યો કરી હતી, પોપટજી અમથાજીઓને વાડ્યો કરી હતી અને એને વાડ્યો કરી હતી, ન્યૂઝમાં આપતા હતા કે અમારા રસ્તા ખુલ્લા કરો, પણ આજે સાહેબશ્રી આવી જાતે જોયું કે આ હટાવવા લાયક છે તે તેમને હટાવી દીધું છે।